આજે આપણે વાત કરીશું એવા જાબાજ સ્વતંત્ર સેનાની વિશે જેમણે ફક્ત 24 વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપ્યું, મદનલાલ ઢીંગરા વિશે. ચાલો તેમની પ્રેરણાદાયક યાત્રા પર નજર કરીએ. મદનલાલ ઢીંગરાનો જન્મ 18 સપ્ટેમ્બર 1883ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો. તેઓ સમૃદ્ધ પરિવારથી આવતા હતા, પણ તેમની આંતરિક ઝંખના દેશ માટે કંઈક કરવાની હતી. ઢીંગરા લંડનના અભ્યાસ માટે ગયા, પરંતુ ત્યાં બ્રિટિશ શાસનના દમનકારી વ્યવહારથી પ્રભાવિત થયા અને ભારતના સ્વતંત્રતા આંદોલન તરફ આકર્ષાયા. લંડનમાં તેઓ શ્યામજી કૃષ્ણ વર્મા દ્વારા સ્થાપિત ઇન્ડિયા હાઉસના સભ્ય બન્યા, જ્યાં તેમની મુલાકાત વિનાયક દામોદર સાવરકર સાથે થઈ. આ મુલાકાતે તેમની ક્રાંતિકારી વિચારધારાને વધુ મજબૂત બનાવી. 1909માં ઢીંગરાએ એક એવું કામ કર્યું કે જે ભારતના સ્વતંત્રતા આંદોલનના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયું છે. 1 જુલાઈના રોજ લંડનમાં આયોજિત સમારોહ દરમિયાન વિલિયમ હેલી જેક્સન બ્રિટિશ અધિકારી અને ભારતના દમનકારી શાસનના પ્રતીક પર ગોળી ચલાવી. આ પગલું બ્રિટિશ શાસનના દમનને સામે પદાર્થ સમાન હતું. ઢીંગરાની ધરપકડ થઈ અને કોર્ટમાં તેમને પોતાનું દ્રઢ મંતવ્ય રજૂ કર્યું. તેઓએ કહ્યું, મેં મારા દેશની આઝાદી માટે જીવન આપવાનું પસંદ કર્યું છે. 7 ઓગસ્ટ 1909ના રોજ ઢીંગરાને ફાંસી આપવામાં આવી. ફાંસી પહેલાં પણ તેમના ચહેરા પર ભય ન હતો, મારા દેશપ્રેમની ઝલક હતી. મદનલાલ ઢીંગરાનું બલિદાન અનેક યુવાનો માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું. તેઓ દર્શાવ્યું કે અસલી દેશભક્તિ બોલવાથી નહીં પણ કર્મોથી દેખાડવી